મિત્રો નમસ્કાર, હું યોગેન્દ્ર પારેખ, મુક્તિદાતા શ્રેણી મહાત્મા ગાંધીજીની જીવનયાત્રા પ્રકરણ 11, લેખન અને રજૂઆત યોગેન્દ્ર પારેખ. પ્રકરણનું શીર્ષક છે વ્યાપક ધર્મ જિજ્ઞાસા. ગાંધીજીની ધર્મ પ્રત્યેની જિજ્ઞાસા કેવી હતી? વ્યક્તિત્વ ઘડતરના એક પછી એક પગથિયાને આપણે જાણી રહ્યા છીએ, માણી રહ્યા છીએ. નાની નાની વાતોને આવરી લેવાનો, લાઘવથી આવરી લેવાનો આપણો પ્રયત્ન છે. ગાંધીજી હાડમારી વેઠીને અપમાન સહન કરીને પ્રિટોરિયા પહોંચ્યા છે. પ્રિટોરિયા સ્ટેશને ગાંધીને લેવા કોઈ આવ્યું ન હતું. ત્યાં એક હબસીનો ભેટો થઈ ગયો. એ હબસી પોતાના પરિચિત એવા એક અમેરિકનની હોટલ પર મોહનદાસને લઈ ગયો. રંગભેદથી દૂષિત આ દેશમાં રોકાવા માટે કઈ હોટલમાં જવું એ પણ મૂંઝવણ હતી. હોટલના માલિકનું નામ જોન્સ્ટન. હોટલના બધા ગ્રાહકો ગોરાઓ. જોન્સ્ટનના મનમાં એમ કે વ્યવહારમાં કે મનમાં રંગભેદ નહોતો, પણ બીજા ગ્રાહકો બેરિસ્ટર ગાંધીને સ્વીકારી નહીં શકે તેની પાકી ખબર હતી. તેથી તેણે પૂરી નમ્રતાથી ગાંધીજીને કહ્યું, હું તમને આજની રાત રહેવાની સગવડ આપી શકીશ, પણ જમવાની થાળી તમારી રૂમમાં મોકલીશ. ગોરાઓ કદાચ ડાઇનિંગ હોલમાં તમે તેમની સાથે જમો એ સહન નહીં કરી શકે. બેરિસ્ટર ગાંધીને જોન્સ્ટનની નમ્રતા સ્પર્શી ગઈ. પોતાને આપેલી રૂમમાં ગયા અને વારંવાર સ્વમાન ભંગ થતા હિન્દીઓની સ્થિતિ વિશે વિચારતા રહ્યા. થોડી વારે જોન્સ્ટન તેમની રૂમમાં આવ્યા ત્યારે ખાલી હાથ હતા. તેમની સાથે કોઈ સેવક પણ નહોતો કે તેમના હાથમાં થાળી પણ નહોતી. વળી પાછી નવી મુસીબત આવી હશે એમ વિચારે તે પહેલાં જોન્સ્ટને તેમને કહ્યું, સોરી મિસ્ટર ગાંધી, મેં આપને રૂમમાં જવાનું કહ્યું. મને પણ એમ કહેતી વખતે દુઃખ થયું હતું. મેં મારા બીજા ગ્રાહકોને તમારા વિશે વાત કરી. તમે બધાની સાથે જમવા બહાર આવી શકો છો, કોઈને વાંધો નથી. માત્ર આજની રાત નહીં, રોકાવું હોય એટલું રોકાજો. બેરિસ્ટર ગાંધીને રાજીપો થયો. બધી આંગળી સરખી નથી એ વાતની વધુ એક પ્રતીતિ થઈ. ગાંધીજીના ચિત્તમાં અપમાનજનક અનુભવોની સમાંતરે સદભાવનાના અનુભવો પણ અંકિત થતા ગયા. પૃથ્વી પરના કોઈ પણ મનુષ્ય માટે ગાંધીજીના મનમાં ક્યારેય દ્વેષભાવ કે પૂર્વગ્રહ ન થયો અને તેમનું જીવન માનવતાના મૂલ્યવાન પ્રતિનિધિ જેવું બનતું ગયું. તેના મૂળમાં આવા પ્રસંગો છે. ટ્રેનમાંથી ધક્કો મારીને ફેંકી દેનાર અંગ્રેજો સામે લડવાનું આવ્યું ત્યારે પણ જીતવાના અહંકાર કે જનૂન વગર લડ્યા. કોઈ એક જાતિના કે કોમના તમામ લોકો ખરાબ જ હોય અને કોઈ એક જાતિ મહાજાતિ હોય ને સર્વગુણ સંપન્ન હોય એવી સંકુચિત, વિભાજક, હિંસક ગેરસમજથી તેઓ દૂર રહ્યા. જોન્સ્ટનની હોટલમાં રાત્રિ રોકાણ પછીની સવારે શેઠ અબ્દુલ્લાના વકીલ મિસ્ટર બેકર મળવા આવ્યા, જે વકીલ હોવાની સાથે ધર્મનિષ્ઠ પાદરી હતા. તેમણે અઠવાડિયાના 35 શિલિંગમાં એક સાધારણ પરિવારમાં બેરિસ્ટર ગાંધીની રહેવા જમવાની વ્યવસ્થા કરી આપી. મિસ્ટર બેકરે પોતાના ખર્ચે એક ચર્ચ પણ બનાવેલું. યુવાન બેરિસ્ટર ગાંધી તેમને જિજ્ઞાસુ જણાયા. મોહનદાસને ધર્મ વિશે સરેરાશ ભારતીયથી થોડી વધારે ખબર હતી. ધર્મશાસ્ત્રોનો કોઈ ઊંડો અભ્યાસ ન હતો. આ યુવાન બેરિસ્ટર ચર્ચમાં ધાર્મિક પ્રવચન સાંભળવા એવી ઈચ્છા અને બાઇબલ વાંચે એવો આગ્રહ આ મિસ્ટર બેકર કરતા રહ્યા. સર્વ દિશાઓથી શુભ વિચાર પ્રાપ્ત થાય એ માટે દિમાગના દરવાજા ખુલ્લા રાખીને જીવતા મોહનદાસ પણ સહજ રીતે પાદરી વકીલ સાથે જોડાતા ગયા. મિસ્ટર બેકરના પ્રાર્થના સમાજમાં મિસ્ટર કોટ્સ નામના એક અધિકારી સાથે પણ મૈત્રી થઈ. અંગ્રેજ ખ્રિસ્તી મિત્રો યુવાન ગાંધીને ખ્રિસ્તી ધર્મને સમજવા માટે ભાર મૂકતા હતા. એ દિવસોની એક ઘટના જાણવા જેવી છે. એક વખત ગાંધીજીના ગળામાં વૈષ્ણવ ધર્મના અનુયાયીઓ બાંધે છે તેવી કંઠી જોઈને પેલા કોટ્સે તેમને કહ્યું, તમારા જેવા ભણેલા માણસના ગળામાં આ કંઠી, આ વહેમ તને ન શોભે, લાવ તે તોડું. અને ગાંધીજીએ કહ્યું, એ કંઠી ન તૂટે
માતૃશ્રીની પ્રસાદી છે. વળી ભાર મૂકતા કોટ્સે કહ્યું, પણ તમે એમ માનો છો આ બધું? ગાંધીજીએ જવાબ આપ્યો, એનો ગૂઢ અર્થ હું જાણતો નથી. એ ન પહેરું તો મારું અનિષ્ટ થાય એવું મને નથી લાગતું, પણ જે માળા મને મારી બાએ પ્રેમપૂર્વક પહેરાવી છે, જે પહેરાવવામાં તેણે મારું શ્રેય માન્યું છે, તેનો વિના કારણ હું ત્યાગ નહીં કરું. સમય જતાં એ જીર્ણ થઈ તૂટી જશે, ત્યારે બીજી મેળવીને પહેરવાનો મને લોભ નહીં રહે, પણ આ કંઠી ન તૂટે. દક્ષિણ આફ્રિકામાં ખ્રિસ્તી મિત્રોનો સહવાસ ગાંધીજીની વ્યાપક ધર્મ ભાવનાનું ઘડતર કરવામાં ખૂબ ઉપયોગી સિદ્ધ થાય છે. ખ્રિસ્તી મિત્રો તેમને પાપના પરિણામમાંથી મુક્તિ મેળવવા પ્રભુ ઈશુના શરણે જવા સમજાવતા હતા. અને થોડી પણ નક્કર નિખાલસ સમજ સાથે ગાંધીજી જણાવતા હતા કે હું પાપના પરિણામમાંથી મુક્તિ નથી માગતો, હું તો પાપ વૃત્તિમાંથી, પાપી કર્મમાંથી મુક્તિ માગું છું. જો કે પાપથી ડરીને ચાલનાર, હૃદય શુદ્ધિની શક્યતાથી નિર્દંભ જીવન જીવનાર મિસ્ટર કોટ્સ જેવા મિત્રો પ્રત્યેની બેરિસ્ટર ગાંધીની સ્નેહગાંઠ મજબૂત થતી ગઈ. 125 વર્ષ પહેલાંનું દક્ષિણ આફ્રિકા. જીવનની પાઠશાળામાં પ્રવેશ પામેલા બેરિસ્ટરને જિંદગીના ઘણા રંગો જોવાના બાકી હતા. ઘણા રંગો જોવાના હતા. એ વર્ષોમાં ત્યાં એવો પણ એક કાયદો હતો કે હબસીઓ રાતના 9 વાગ્યા પછી પરવાના વગર બહાર નીકળી ન શકે. ગાંધીજી ઘણી વખત રાત્રે મિસ્ટર કોટ્સ સાથે લટાર મારવા નીકળતા. પ્રિટોરિયાના પ્રેસિડેન્ટ ક્રુગરના મકાન પાસે પહેરો ભરી રહેતા એક સોલ્જરે એક રાત્રે ફરવા નીકળેલા ગાંધીજીને ધક્કો મારી પાડી દીધા, લાત મારી. એ વખતે જ ત્યાંથી નીકળેલા મિસ્ટર કોટ્સે આખી ઘટના નજરે જોઈ. તેઓ સાક્ષી બનવા તૈયાર હતા. ગાંધીજીનું આવી રીતે અપમાન ન થાય તેવા ખ્યાલથી મિસ્ટર કોટ્સે જ એક સરકારી વકીલ મારફત તેમના માટે રાત્રે બહાર નીકળવા માટેની રજા ચિઠ્ઠી પણ કરાવેલી. મારનાર સોલ્જર પર કેસ કરવાનું કારણ અને સાક્ષી હોવા છતાં, કોટ્સનો આગ્રહ છતાં બેરિસ્ટર ગાંધીએ કેસ કરવાનો વિચાર કર્યો નહીં. સિપાહીને મન તો કાળા એટલા હબસી. આ ઘટનામાં સોલ્જરનો વાંક નથી, પણ આવો ભેદભાવપૂર્ણ નિયમ બનાવનાર દોષિત છે એવી ઉમદા સમજ બેરિસ્ટર ગાંધીમાં હતી. રંગદ્વેષના રોગનું મૂળ તેમને દૂર કરવું હતું. ગાંધીજીએ સોલ્જરને ક્ષમા આપી ને મિસ્ટર કોટ્સના હૃદયમાં ખ્રિસ્તી ધર્મ આદર્શ ઉતાર્યો. દક્ષિણ આફ્રિકાના હિન્દીઓ સાથે પરિચય વિકસતા રહ્યા. નાતાલમાં દાદા અબ્દુલ્લાની સારી પ્રતિષ્ઠા હતી. તેવી જ પ્રતિષ્ઠા પ્રિટોરિયામાં શેઠ તૈયબ હાજી મહમ્મદની હતી. આ પરાયા મુલકમાં હિન્દુ, મુસલમાન, પારસી, ખ્રિસ્તી આ બધા પૈકી ગુજરાતી, મદ્રાસી, પંજાબી, સિંધી, કચ્છી, સુરતી જેવા ઘણા લોકો હતા. આ લોકોના વિશાળ સમુદાયના મોટા નેતા થવાનો તેમને અભરકો ન હતો. પણ ડગલે ને પગલે થતા અપમાનો અને હિન્દીઓને પડતી હાડમારી જોઈને કંઈક કરવું જોઈએ, નિયમિત મળવું જોઈએ એવા વિચારમાંથી જ સભા ભરવાનો વિચાર આવ્યો. હિન્દીઓની સ્થિતિનો પોતાની પાસે સારો અભ્યાસ હતો, નક્કર માહિતી હતી. પહેલી સભામાં ગાંધીજીએ જિંદગીનું પહેલું ભાષણ આપ્યું. વેપારમાં સત્યનું આચરણ અને નીતિ પર ભાર મૂકવાની તેમની સલાહ સૌને નવાઈ લગાડે તેવી હતી. પણ યુવાન બેરિસ્ટરની હૃદય શુદ્ધિ અને હેતુશુદ્ધિની તારી અસર થઈ. પહેલા ભાષણમાં જ ગાંધીજી હિન્દીઓના હૃદય જીતવામાં સફળ થયા. દર અઠવાડિયે બધાએ મળવું જોઈએ એવો વિચાર વહેતો થયો. પ્રિટોરિયાની આ ઓછી વત્તી પણ નિયમિત સભાઓથી બેરિસ્ટર ગાંધીભાઈ હિન્દીઓના પરિવારમાં જાણીતા થયા. આ પરાયા મલકમાં આપણા લોકોને અંગ્રેજી આવડવું જોઈએ તેમ જણાવી, કોઈ તૈયાર થાય તો પોતે અંગ્રેજી શીખવશે એમ પણ જણાવ્યું. 3 જણને તેમણે ઘરે જઈને ભણાવ્યા. ખ્રિસ્તી મિત્રોના તેમને ખ્રિસ્તી બનાવવાના અવિરત પ્રયાસો હતા.
ખ્રિસ્તી ધર્મના ઉમદા સિદ્ધાંતોની મિત્રો દ્વારા પ્રસ્તુતિ બદલ તેમને આદર પણ થતો. રાયચંદભાઈ સાથે પત્ર વ્યવહાર થતો, એમાં ધર્મચર્ચા પણ થતી. સ્વધર્મ વિશેની આસ્થા વધુ દ્રઢ પણ થઈ. ખ્રિસ્તી મિત્રોએ જગાડેલી ધર્મ જિજ્ઞાસા પ્રત્યે સદાયના ઋણી થયાનો ભાવ વ્યક્ત કરનાર ગાંધી ચેતનાને ગીતામાં વિસામો મળ્યો. ગીતા કંઠસ્થ કરી માનવ સેવામાં વ્યસ્ત થતાં થતાં વિશ્વ નાગરિક થયા. ધન્યવાદ મિત્રો, આપે મને શાંતિથી સાંભળ્યો બદલ ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું. ગમ્યું હોય તો લાઈક, કમેન્ટ, શેર કરજો. થેન્ક યુ.